તો સવારની આજે બનાસ ડેરીની ચર્ચા છે, નિયામક મંડળની ચૂંટણીની ચર્ચા છે, રાજકીય ગરમાવો પણ છે, થોડા વરસાદી માહોલ વચ્ચે અને આગેવાનોએ પોતાની ઉમેદવારી નોંધાવી, જેથી ચૂંટણી બિનહરીફ થવાની શક્યતા ઘટી છે। સીધી વાત કરીએ તો દાંતીવાડા બેઠક પર વર્તમાન ડિરેક્ટર પીજે ચૌધરી સામે પાંથાવાડા માર્કેટયાર્ડના વર્તમાન ડિરેક્ટર અને ભાજપ આગેવાન વિનોદ ભૂતળિયાએ ઉમેદવારી નોંધાવી। બીજી તરફ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી બાદ પૂર્વ સાંસદ પરબત પટેલ અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલ સહિત અનેક દિગ્ગજોએ ફોર્મ ભર્યા। આ દરમિયાન બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સુરત ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા। 29 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી કેટલા ફોર્મ પરત ખેંચાય છે તેના પર સૌની નજર છે। 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે।